बोले सदगुरु भगवान की जय। रामचंद्र चंद्र भगवान की जय। कृष्ण कन्हैया लाल की जय। सत्य सनातन धर्म की जय। हरि ओम। हरि ओम। हरि ओम। हरि ओम। परम पूज्यपाद श्रोत्रिय ब्रह्मने तत्वदर्शी सदगुरु श्री शंकर महाराज उनावाड़ा श्रीए एक बहु सरस उत्तम पद रच्યું છે કે જેને સાંભળવાથી ખરી વસ્તુનો ખ્યાલ આવે. સુરતા સુહાગણ સુંદરી રે ચડી આજે આસમાન વાલા ભરતારને ભેટવા છોડી દુનિયાના તોફાન લાગી રે સમાધિ એને પ્રેમની. સુરતાને સુહાગણનો શબ્દ વાપર્યો. કેમ કે જે સુરતા ચેતનને પરણેલી હોય, ચેતનને વરેલી હોય એ સુહાગણ કહેવાય છે. જે સુરતા ચેતનને વરેલી હોતી નથી એ ખાલી સુરતા જ કહેવાય છે. સુરતા સુહાગણ સુંદરી રે ચડી આજે આસમાન. આસમાન કહેતા 10મું દ્વાર. વાલા ભરતારને ભેટવા. કયો વાલો ભરતાર? તો કે સોહમ તાલ ધ્વનિ રણકાર. ચૈતન્ય પુરુષને ભેટવા માટે. વાલા ભરતારને ભેટવા લાગી રે સમાધિ એને પ્રેમની. પ્રેમની સમાધિ લાગે તો આ વસ્તુ બને, તે સિવાય બને નહીં. આગળ કે છે કે બ્રહ્મને ભેદી. બ્રહ્મા બ્રહ્માને ભેદી આગળ વધી. બ્રહ્મા કહેતા રજોગુણ. બહુ યાદ રાખજો, બ્રહ્મા આપણા શરીરમાં રજોગુણ છે, એનું નામ બ્રહ્મા છે. બ્રહ્માને ભેદી આગળ વધી રે ભેદી વિષ્ણુની રે ગાંઠજો. વિષ્ણુ કહેતા સત્વગુણ, એની ગોઠને ભેદી. બે ગુણોને ભેદી. રુદ્રને ભેદી કૂદી પડી. રુદ્ર એટલે તમોગુણ. બ્રહ્માને ભેદી વિષ્ણુને ભેદી રે ભેદી વિષ્ણુની રે ગાંઠ.
રુદ્રને ભેદી કૂદી પડી મારી જબ્બર ગુલાલ લાગી રે સમાધિ જઈને પ્રેમની. આપણી સુરતા આ ત્રણને ભેદીને જહે ઉપર ત્યારે ભાઈ મેળ પડે. આ જેમ તેમ વાત નથી કે નાની છોકરીઓના ખેલ નથી. ત્રણેય ગુણોને ભેદી સુરતા ઉપર જાય ત્યારે મેળ પડે એવો છે. લાગી રે સમાધિ જેને પ્રેમની. ખાસ વાત કહેવાની એ છે કે આ વાણી અંતર્મુખ વર્તીની વાણી છે. યોગનિષ્ઠ પુરુષોની આ વાણી છે. યોગી પુરુષો આવી વાણી ઉપર ખૂબ ધ્યાન આપતા હોય છે. ઓહમ સોહમના તાર સાંધ્યા રે સાધા સતના નિશાન. ઓહમ અને સોહમ આખી દુનિયાના અંદર મહાપુરુષોએ ઓમ સોમની વાત કરી છે કે ભાઈ ઓમ સોમની લાગી રચના. કોઈ કે સોહમ સોહમની લાગી રચના, કોઈ કે ઓમ સોહમની લાગી રચના. કે ઓમ સોમ સાથે સુરતાનો તાર શોધ્યો. ઓમ સોમના તાર સાંધ્યા રે સાંધ્યા સતના રે નિશાન. સાધ્યા સતના રે નિશાન. શૂન્યમાં શૂન્ય અતિ શૂન્યમાં શૂન્ય. શૂન્ય ક્યાં આવ્યું? મહાશૂન્ય ક્યાં આવ્યું? અતિ શૂન્ય ક્યાં આવ્યું? આજ તો કઈ નાખ્યું. કે ખાલી આકાશ તત્વ જેવું શૂન્ય દેખાય છે એને શૂન્ય કહે છે. અંધકાર દેખાય એને શૂન્ય કહે. મહાશૂન્ય જ્યાં પંચભૂતો પ્રાણ અને શક્તિ જે તત્વોના દર્શન છે ત્યાં મહાશૂન્ય આવ્યું. અને એના આગળ અતિ શૂન્ય આવ્યું. શૂન્ય મહાશૂન્ય અતિ શૂન્ય કે જ્યાં બધી જ વસ્તુઓની પૂર્ણાહતિ છે. ત્યાં ગયા પછી દેહનું ભાન રહેતું નથી. શૂન્યથી શૂન્ય મહાશૂન્યમાં ભૂલી દે ખેરું ભાન. લાગી રે સમાધિ જેને પ્રેમની. આ વાત યોગીઓની છે. આપણે તો ગાઈ અંદર રાજી થવા વાળા છીએ, પણ યોગી પુરુષો એની લહેરમાં એમની મસ્તીમાં એમના આનંદમાં આ વગર રહે નહીં. શૂન્યમાં શૂન્ય અતિ શૂન્યમાં ભૂલી દે કેરું ભાન. લાગી રે સમાધિ પ્રેમની. આગળ કહે છે કે સાતે રે સમુદ્ર જાને આળોગ્યા ઓળંગી દીધા. સાતે સમુદ્ર જાને ઓળંગિયા રે પહોંચી પરાની પાર.
કેટલી જોરદાર વાત છે. 7 સમુદ્ર. 7 સમુદ્ર કયા છે? 7 સમુદ્રો કયા છે? તો કે ચોબડી, લોહી, માંસ, હાડકા, મજ્જા, મેદ અને ધાતુ. આ 7 સમુદ્ર છે. કેમ કે વાણીમાં ભજનના અંદર સમુદ્રનું વર્ણન નથી, પણ 7 સમુદ્રનું જ વર્ણન છે. અને તો ભજનમાં જેટલું આવતું હોય એટલું જ ગવાય. કોઈ કડી આગળ પણ ના જવી જોઈએ, તેમ કોઈ કડી પાછળ પણ ના રહેવી જોઈએ. 7 સમુદ્ર જેને આળોગ્યા રે, પછી પરાની પાર. પરાવાણી, પરા પસંદી મધ્યમાન વેખરી. આપણો આ મૂળ શબ્દ છે. મૂળ શબ્દ ક્યાંથી આવે છે? मूल शब्द कहाँ से उठे, कौन देश में बोले, कौन मंडल है शब्द का वासा, तत्व विचारी तोले. देखिए मूल शब्द नाभि से उठे, त्रिवेणी नहीं बोले. गगन मंडल है शब्द का वासा, कोई खोजनता अंदर खोले. ये परापार. वाणी पर એને પરાપાર કહે. પછી પરાની પાર જો જ્યોતિમાં જ્યોતિ મળી ગઈ. જ્યોતિના અંદર જ્યોતિ મળી ગઈ. કઈ જ્યોતિ? જીવ રૂપી જ્યોતિ શિવ રૂપી મહાજ્યોતિમાં મળી ગઈ. જ્યોતિમાં જ્યોતિ મળી ગઈ ત્યારે ભેટ્યા ભગવાન. લાગી રે સમાધિ જેને પ્રેમની. હવે સુરતા સુહાગણ સુંદરી રે, ચડી આજે આસમાન. વાલા રે ભરતાને ભેટવા, છોડી દુનિયાના તોફાન. લાગી રે સમાધિ જેને પ્રેમની. અનહદ વાજા રૂડા વાગ્યા. અનહદ રાજા વાજા રૂડા વાગ્યા રે, જોયા સતનારે નિશાન. શંકર કહે સતલોકમાં, આનંદ આનંદ વર્તા હે, લાગી રે સમાધિ જેને પ્રેમની. અરે સુરતા સુહાગણ સુંદરી રે, ઉડી આજે આસમાન. વાલા રે ભરતાને ભેટવા, છોડી દુનિયાના તોફાન. લાગી રે સમાધિ જેને પ્રેમની. આપણા આ શરીરના અંદર એક માર્ગનું વર્ણન મહાપુરુષે મુખ્ય કર્યું છે કે નાભીથી 10મા દ્વાર સુધી નું જે પર્યટન કરવામાં આવ્યું છે, અનેક ભજનો, અનેક વાણીઓ, કે નાભીથી 10મા દ્વાર સુધીની જે વાણી છે એ બધી અંતર્મુખ વાણીઓ છે. અને નાભીથી બહારની વાણીઓ છે એ બૌદ્ધિક વાણીઓ છે, બોધ આપવા વાળી. તો આ વાણીઓ છે એ અનુભવ સિદ્ધ વાણી છે. આજ સુધીના અંદર મહાપુરુષે 2 રીતે વાણીઓ ગાઈ છે.
બૌદ્ધિક વાણીઓ ભરપૂર ગાયેલી છે. આ માર્ગની વાણી જે છે ગુપ્ત વાતની વાણીઓ, એ જે ગુપ્ત પુરુષો થઈ ગયા એમને જ ગાઈ છે, અનુભવી થઈ ગયા એમને જ ગાઈ છે. ઠેર ઠેર હીરા નીપજતા નથી, ઠેર ઠેર ચંદન હોય નહીં, ઠેર ઠેર કમળ હોય નહીં. એ તો કોક જ જગા મહાપુરુષનો પડદો છૂટી ગયો હોય, ચીરી નાખ્યો હોય, અને રીતુંબરા પ્રજ્ઞા જ્ઞાન જેને પ્રગટ થયેલું હોય એવા મહાપુરુષો આવી વાણીઓ ગાતા પણ હોય છે અને લખતા પણ હોય છે. હવે આ વાણી આપણે સાંભળી છે ત્યારથી એક એટલું થાય કે બાબુજીએ ગાઈ છે, પણ ગાઈ છે એના ગાધા પછી કે ગાયા પછી એનું જે જ્ઞાન કે ભાઈ આ 7 સમુદ્ર એટલે શું, 3 બ્રહ્મા વિષ્ણુ રુદ્ર એટલે શું, 3 ગોઠો એટલે શું, આ બધી વાતો જે છે આપણા શરીરને જ છે. એવી રીતે જ એને સમજણપૂર્વક જેવી રીતે ગાય છે એવી સમજણ જો આવે તો એ આપણી રીતુંબરા પ્રજ્ઞા બુદ્ધિ કહેવાય. તે સિવાય રીતુંબરા પ્રજ્ઞા બુદ્ધિ કહેવાય નહીં. બીજી વાત કે જ્યાં સુધી લગ્ન લાગે નહીં ત્યાં સુધી ભ્રાંતિ ભાગે નહીં. લગન કઠણ મેરે ભાઈ રે સાધુ ભાઈ, લગન કઠણ મેરે ભાઈ. જીવનમાં એક જ કામ કરવું છે કે લગ્ન લગાવો. લગ્ન જો લાગી ગઈ તો બેડો પાર છે, અને લગ્ન ના લાગી તો વાત ગઈ. લગ્ન લગાડવા માટે આ બીજી બધી લગ્નીઓ છે, લગ્નીઓને એક બાજુ ફેંકી દેવી પડે. અને જો એક બાજુ ફેંકી દીધી તો બેડો પાર થઈ જશે. ને બધી લગ્નીઓના અંદર રચ્યા પચ્યા રહ્યા તો એકે હાથમાં ના આવે, ગયા. આપણે કંઈક મેળવીને જવું છે, આપણા જીવનના અંદર કંઈક મેળવવું છે. એક સાધે સબ સદાય, સબ સાધે સબ જાય. એક સાધવાથી બધું સદાય છે, અને બધું જુદું જુદું સાધવા જાય છે ત્યાં બધું જાય છે, એકે સદાતું નથી. મહાપુરુષોની વાત ઉપર વિશ્વાસ લાવી ને ખીલા જેવું મન બનાવી દઉં. વિચારમ પરમ જ્ઞાન. ખીલા જેવું મન બનાવી અને શ્રવણ મનન નિધ્યાસનમાં લાગી જાઓ. આ સમય આપણા માટે ઘણો તો ઓછો રહ્યો છે, કરવાનું ઘણું છે, અને સમય થોડો છે. થોડા સમયના અંદર જો આપણો મેળ પડી ગયો તો પડી ગયો, અને જો બહારના બહાર જો ભમતા રહ્યા તો વાત વિસર્જનમાં થઈ જશે. પછી મેળ નહીં પડે, કોઈ સંજોગે મેળ પડશે નહીં. આ શરીરના અંદરની શક્તિઓ ઓછી થશે ત્યારે કશું હાથમાં નહીં આવે. અત્યારે મેળવવા જેવું છે. શરીરના અંદર શક્તિ છે ત્યાં સુધી કોઈ પણ પુરુષાર્થ કરીશું, કોઈ પણ ક્રિયા કરીશું, કોઈ પણ આસન કરીશું, કોઈ પણ મનન કરીશું તો અત્યારે આપણે શરીરને કષ્ટ આપી શકીએ તો શરીર આપણું ખમે એવું છે. પછી આ શરીર ખંભાનું બંધ થઈ જશે એટલે હાથમાંથી બાજી જતી રહે છે. ઘણાને જતી રહી છે અને આપણી જતી રહે. યાદ રાખજો, ઘણાને જતી રહી, આમ ફરી રહ્યા છે હપુજા કોરા ધાબળ, કશું હાથમાં નથી. એવું આપણું ના થઈ જાય. અને બહુ યાદ રાખી અને પુરુષાર્થે લાગી જાઓ અને મહાપુરુષોની સંગતિ અવારનવાર કરતા રહો. બોલે શ્રી ગુરુ ભગવાન કી જય.